નમસ્કાર દર્શક મિત્રો. મહાભારત 28મા હપ્તે પહોંચ્યા છીએ આપણે. પાંડવો સામે મહાભયાનક કાવતરું રચાયું. એમને ઉત્સવના બાને વારણાવત બોલાવી અને પુરચન દ્વારા તૈયાર કરાયેલ લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનો આખો ખેલ પડાયો. તો વિદુરની ચતુરાઈ અને સમય સૂચકતાના કારણે પાંડવો બચીને નીકળી ગયા. વિદુરે ખોદાવેલા એ બોગદામાંથી, ભોંયરામાંથી પસાર થઈને પાંડવો જંગલમાં પહોંચે છે. આગળ વધતા જાય છે, નક્કી કરે છે કે હવે આપણે હાલ છતાં થયું નથી. ભલે કૌરવો બ્રહ્મા રહે કે પાંડવો વળીમાં, આપણે વેશ બદલી નાખીએ. બ્રાહ્મણો નો વેશ લઈ લે છે, સાદા કપડા, કપાળમાં ત્રિપુણ તિલક અને એ લોકો આગળ વધે છે. એક જંગલ પૂરું થાય તો બીજા એથી ભયાનક જંગલમાં એમનો પ્રવેશ થાય છે. અને એ જંગલનો અધિષ્ઠાતા હોય છે રાક્ષસ હિડિંબ, એની બેન હિડિંબા. હિડિંબાને આ માણસોને પોતાની પાસે ઉચકીને લઈ આવવા માટે મોકલે છે, જેથી એ એમનો ભક્ષ કરી શકે. હિડિંબા ઉપડે છે, પણ એ ભીમ થી મોહિત થાય છે. ત્યાં વાતચીતમાં રોકાય છે, એનો વિલંબ થાય છે. હિડિંબા આવી ચડે છે અને હિડિંબ ગુસ્સે થઈ જાય છે. ભીમ એને યુદ્ધ માટેનો પડકાર ફેંકે છે કે હાલ દ્વંદ્વ યુદ્ધ કરી, ચાલ બાર. અને બંને આ લોકોને સુતા મૂકીને બહાર નીકળે છે. ભીમ અને હિડિંબનું ભયંકર યુદ્ધ થાય છે. જેવા બહાર નીકળ્યા કે કોઈ પણ ચેતવણી આપ્યા વગર હિડિંબ ભીમ પર તૂટી પડે છે. રાક્ષસ છે, રાક્ષસો ને માનવો જેવા નિયમો લાગુ પડતા નથી, તૂટી પડે છે ભીમ પર. પણ ભીમ છે સામે એક ક્ષણના વિલંબ વગર એ વળતો જવાબ આપે છે. અને બંને વળિયા બાથે મળ્યા, બંને એકબીજાને જકડીને લડે છે, મુક્કા મારે છે, હુંકારા કરે છે, ચિકારા કરે છે. એમની લડાઈ એટલી ભયંકર છે કે જંગલના વૃક્ષો ધ્રુજવા લાગે છે, પક્ષીઓ ભયથી ઉડાઉડ કરે છે, ભૂમિ કંપવા લાગે છે જાણે કે ધરતી કંપાવ્યો હોય. આ સામાન્ય યુદ્ધ નહોતું. આ મહાબલી ભીમ અને મહારાક્ષસ હિડિંબ બે અસાધારણ બળવાન યોદ્ધાઓની ટક્કર હતી. અને ટક્કર માં આવું જ થાય. આ બધા હકલા પડકારા થાય છે ત્યારે પાંડવો જાગી ઉઠે છે કે આ થયું શું થઈ રહ્યું છે. આ બધું ભયંકર ગર્જના સાંભળીને યુધિષ્ઠિર, અર્જુન, નકુળ, સહદેવ, માતા કુંતી બધા જાગી ઉઠ્યા. અર્જુને ધનુષ હાથમાં લીધું, તે આગળ વધવા લાગ્યો, પણ યુધિષ્ઠિરે તેને રોક્યો. તેને કહ્યું, ભીમના બળ પર મને વિશ્વાસ છે ભાઈ, આ યુદ્ધ એકલો જ પૂરું કરવાને સક્ષમ છે, તું ઉતાવળો થામાં. અર્જુન પાછળ ઉભો
બધાની નજર હવે ભીમ પર હતી. ઘણો સમય યુદ્ધ ચાલ્યું. હિડિમ્બે અનેક વખત ભીમને જમીન પર પછાડવાનો પ્રયત્ન કર્યો, પણ ભીમનું બળ અસાધારણ હતું. અંતે ભીમે હિડિમ્બને બંને હાથથી ઉંચક્યો, જોરથી જમીન પર પછાડ્યો અને એક જ પ્રચંડ પ્રહારે એને સ્વર્ગવાસી બનાવી દીધો. તેનો અંત આવી ગયો. જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ. એક ભયંકર આતંક અને એ આતંકની નિશાની એવો હિડિમ્બ નાશ પામે. અને જ્યારે કોઈ પણ આતતાઈ ની હયાતી હોય ત્યારે એની આજુબાજુના બધા એની હાજી હાને સલામી ભરતા હોય છે, પણ ખરેખર જ્યારે એ તૂટે છે, જ્યારે એ જાય છે, ત્યારે એના મૃત્યુ પર આંસુ પાડવા વાળું કોઈ નથી હોતું. બધા ઉજવણી કરે છે. આ વર્ષોથી ચાલી આવતી વાત છે. હિમાલય બન્યો એ પહેલાની વાત છે. મહાભારત અને પાંડવોના સમયની આ વાત છે. વાલી અને સુગ્રીવના સમયની આ વાત છે. બાણાસુર અને પ્રદ્યુમ્ન ના યુદ્ધ બાબતની આ વાત છે. આ જ વાત કંસની છે, આ જ વાત જરાસંઘની છે. હિડિમ્બનું મૃત્યુ થયું. પોતાના ભાઈના મૃત્યુ પછી પણ હિડિમ્બા ભીમ પ્રત્યે ક્રોધિત નથી થતી. તે માતા કુંતી પાસે આવે છે, વિનમ્રતાથી કહે છે, માતા, હું ભીમને મારા પતિ તરીકે સ્વીકારવા માંગુ છું. આ આપણે કહીએ છીએ કે આપણે આગળ વધેલો સમાજ છીએ. તો આ મહાભારત વખતનો સમાજ, જ્યાં કન્યા પોતે વર તરીકે જેને પસંદ કરે એની માગણી એની સામે મૂકી શકતી હતી, જે આજે શક્ય નથી. હિડિમ્બાએ કુંતીને કહ્યું કે ભીમને હું મારા પતિ તરીકે સ્વીકારવા માંગુ છું. કુંતી આશ્ચર્યમાં પડી ગઈ. યુધિષ્ઠિર થોડો સમય મૌન રહ્યા. પછી એમણે હિડિમ્બાના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કર્યો. તેમને લાગ્યું કે આ હવે રાક્ષસી નથી, ભીમ પ્રત્યે સાચી લાગણી ધરાવતી એક સાચા હૃદયવાળી સ્ત્રી તરીકે વાત કરી રહી. અને એટલે યુધિષ્ઠિરે નિર્ણય કર્યો. એમણે ભીમને કહ્યું, ધર્મ કહે છે કે જે આપણું ભલું ઈચ્છે તેનું સન્માન કરવું જોઈએ. જે આપણું ભલું ઈચ્છે તેનું સન્માન કરવું જોઈએ. હિડિમ્બાએ આપણો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ એક શરત રાખવામાં આવી, ભીમ થોડો સમય હિડિમ્બા સાથે રહેશે. જ્યારે તેમના સંતાનનો જન્મ થશે ત્યારે ભીમ ફરી પોતાના ભાઈઓ સાથે જોડાઈ જશે. હિડિમ્બાએ પણ આ શરત આનંદથી સ્વીકારી. આ ઘટનાના પરિપાક રૂપે થોડા સમય પછી હિડિમ્બાના પેટે એક બાળક અવતરે છે. ભીમ અને હિડિમ્બાનો એ પુત્ર, એનું માથું ગધાની જેમ ગોળ અને વિશાળ હતું. એટલા માટે એનું નામ પાડવામાં આવ્યું ઘટોત્કચ. ઘટ એટલે ઘડો અને ઉત્કચ એટલે વિશાળ. વિશાળ ઘડાના જેવા માથાવાળો વ્યક્તિ એટલે ઘટોત્કચ. ભીમનું અદમ્ય બળ એને વારસામાં મળ્યું. ભીમનો દીકરો હતો અને માતા પાસેથી રાક્ષસોની માયાવી શક્તિ, બંનેનો સમન્વય ઘટોત્કચમાં થયો.
થોડા જ સમયમાં એ યુવાન બની ગયો. ઘટોત્કચે પોતાના પિતાને પ્રણામ કરીને કહ્યું, જ્યારે પણ તમને મારી જરૂર પડે માત્ર સ્મરણ કરજો, હું હાજર થઈ જઈશ. હું તમારો આજ્ઞાકારી પુત્ર છું. મેં તેને આશીર્વાદ આપ્યા, આયુષ્માન ભવ. તે દિવસ પછી ઘટોત્કચ જંગલોમાં પોતાનું રાજ્ય સંભાળવા લાગ્યો. પણ પિતાને આપેલું વચન, એટલે ભીમને એને જે વચન આપ્યું હતું કે યાદ કરશે ત્યારે હાજર થશે, એ ક્યારેય ભૂલ્યો નહીં. મિત્રો, ઘટોત્કચનો જન્મ માત્ર એક પરિવારની ઘટના નહોતી. વર્ષો પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે કર્ણ પાસે દેવરાજ ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત થયેલ વાસવી શક્તિ હતી, ત્યારે એના મારણ તરીકે સામે પક્ષે કશુંક જરૂરી હતું. વાસવી શક્તિ જે ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત થઈ હતી એ માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય. ત્યારે શ્રી કૃષ્ણે એક અદ્વિતીય નિર્ણય લીધો. તેમણે ઘટોત્કચને રાત્રિ યુદ્ધમાં આગળ મોકલ્યો. ઘટોત્કચના માયાવી યુદ્ધથી કૌરવ સેના હચમચી ગઈ. અંતે કર્ણને પોતાની પાસે ઉપલબ્ધ એવી અમોધ ઇન્દ્ર દ્વારા પ્રાપ્ત વાસવી શક્તિ ઘટોત્કચ પર વાપરવી પડી. ઘટોત્કચ મૃત્યુ પામ્યો, પરંતુ અર્જુન બચી ગયો. તે રાત્રે શ્રી કૃષ્ણ સ્મિત કરતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે ઘટોત્કચે જાતે પોતાનું બલિદાન આપીને પાંડવોના વિજયનો માર્ગ સરળ બનાવ્યો હતો. દોસ્તો, મારું એવું માનવું છે કે મહાભારતમાં દરેક પાત્રનું મહત્વ છે. ઘટોત્કચ ભલે મુખ્ય પાત્ર નથી, પણ યોગ્ય સમયે તેની હાજરી સમગ્ર યુદ્ધનું સંતુલન બદલી દે છે. માની લો ઘણી વાર કે ઘટોત્કચ ગેરહાજર છે, તો આ વાસ્તવિક શક્તિ દ્વારા કર્ણ અર્જુનને ખતમ કરી નાખે. મહાભારતના યુદ્ધનું આખું સંતુલન બદલાઈ ગયું હોય. અહીંયા ઘટોત્કચ ખર્ચાઈ જાય છે તો અર્જુન બચી જાય છે, જેનું મહાભારતના યુદ્ધમાં અનેક ગણું મહત્વ છે. શતરંજના ખેલમાં પણ ઘણી વાર આવું થાય છે. તમે એક પીસ બચાવવા માટે પ્યાદાનું બલિદાન આપો તો સમજી શકાય એવી વસ્તુ છે, પણ ઘણી વાર પ્યાદું બચાવીને પીસનું બલિદાન અપાય છે અને છતાં બાજી જીતી જવાય છે. આપણા કુટુંબમાં પણ, આપણી કંપનીઓમાં પણ, આપણા સમાજમાં પણ કેટલાક લોકો ઘટોત્કચ જેવા હોય છે, જે બહુ પ્રસિદ્ધિમાં નથી હોતા, પરંતુ નિર્ણાયક ક્ષણે તેમનું યોગદાન આખો ઇતિહાસ બદલી નાખે છે. મહાન સંસ્થાઓ અને મહાન રાષ્ટ્રો આવા નિસ્વાર્થ યોગદાન પર જ ઉભા થયા છે અને ટકી ગયા છે. ઘટોત્કચ એ કોઈ પાત્ર નથી મારા મનથી, એ એક પ્રક્રિયા છે. અને ઘટોત્કચની એ પ્રક્રિયા એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં અંતિમ વિજય મેળવવા માટે સામે ચાલીને કોઈ પોતે પોતાનું બલિદાન આપતું. ઘણા પરિવારોમાં આવું બને છે, ઘણા સમાજમાં આવું બને છે, ઘણા કુટુંબમાં આવું બને છે, ઘણા રાષ્ટ્રોમાં આવું બને છે.
એટલે ઘટોત્કચ એક સિમ્બોલ છે, એક સિમ્બોલ છે એવા વ્યક્તિત્વની જે સામૂહિક હિતમાં પોતે જાતે બલિદાન આપીને સામૂહિક હિત સાધે છે અને અંતિમ વિજયને શક્ય બનાવે છે. દોસ્તો, મેનેજમેન્ટ અને નેતૃત્વની દ્રષ્ટિએ જોઈએ તો સાચો નેતા દરેક વ્યક્તિની દીર્ઘકાલીન ઉપયોગિતા ઓળખે છે. શ્રી કૃષ્ણે વર્ષો પહેલા જ સમજી લીધું હતું કે ઘટોત્કચની શક્તિનો યોગ્ય સમય ક્યારે આવશે. લીડરશિપ ઇઝ નોટ merely solving today's problem. It is preparing today's people for tomorrow's decisive battle. આજની પેઢીને આવતીકાલના નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર કરવા માટેની આખી પ્રક્રિયા છે. અને એ જ પ્રક્રિયાનું વર્ણન તમે આભમાં ઉગ્યો ચાંદલો રે જીજીબાઈને આવ્યા બાળુડાને માથે ચોળે ધણાના ડુંગરા ડોલે, એમાં આવે છે કે પોઢી લેજે મારા બાળ, પેટ ભરીને પોઢી લેજે તું તો આજ. આ જીજીબા શિવાજીને કહે છે કે તારા માથે આવતીકાલે તોપું મંડાશે, લડાઈઓ થશે, ઊંઘવા નહીં મળે, પેટ ભરીને ખાવા નહીં મળે, માટે આજે આરામ કરી લે. પ્રિપેરિંગ ટુડેઝ જનરેશન ફોર ટુમોરોઝ contingencies, that is what is the leadership. And there is no better leader than the mother. And that is why it is said that there is no teacher better than the mother. તો આ હતી હિડિંબા સાથે ભીમના લગ્નની વાત, ઘટોત્કચની વાત અને ઘટોત્કચમાં રહેલ ક્ષમતાની વાત. બ્રાહ્મણોના વેશમાં પાંડવો દેશાટન કરી રહ્યા છે, સાવ સાદા વેશમાં, કોઈ ઓળખે નહીં તે રીતે, અને એ રીતે ફરતા ફરતા એ લોકો એક ચક્રા નગરીમાં પહોંચે છે. આ એક ચક્રા નગરી બકાસુર નામના એક રાક્ષસના ભયંકર આતંકથી પીડિત છે. અહીંયા પણ પાછો ભીમ આગળ આવે છે, બકાસુર સાથે યુદ્ધ કરે છે અને એને મારી હટાવે છે, નગરને બકાસુરના ભયમાંથી મુક્ત કરે છે. પહેલી વાર છુપા વિશે પણ પાંડવો પ્રજાના રક્ષક તરીકેનો રોલ ભજવે છે. જે બાબત વધુ જાણીશું હવે પછીના એપિસોડમાં. 28મા એપિસોડને ભીમ અને ઘટોત્કચ, ભીમ અને હિડિંબા અને ઘટોત્કચની શક્તિઓ અને ઘટોત્કચનો ઉપયોગ, આ બધી બાબતોની ચર્ચા કર્યા બાદ આપણે ચાલ્યા છીએ હવે એક ચક્રા નગરી બાજુ. મળીએ ત્યાં એક ચક્રા નગરીમાં ઘટનાઓ આપણી રાહ જોઈ રહી છે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.